છે બેલ મારી લાવ ખોલો. અરે તમે ભાવેશભાઈ? શું કે ભાભીજી ઘરે જ છો ને? હા હું ઘરે જ છું, આવો ને. એક કામ હતું તમારું થોડુંક, તો કીધું લાઈને કીધું આંટો મારી આવું શું કીધું. કામ હતું? થોડી ખાંડ જોતી હતી, ઘરે ખાંડ ઓહ, નહોતી ને. અચ્છા અચ્છા, આપો આપો ખાને આપો. હા, આ બંધ કર દો, કબૂતર આવી જાય ને. ના ના બરોબર, દરવાજો બંધ કરી દો, કોઈ આવી ન જાય ને તો. લે મતલબ આમ કોઈ હાલતું ચાલતું માણસ હોય તો ઘરે તમે એકલા હોય ના તો એમ તો એમ મને કઈ બીક ન લાગે કોઈને. શું કે મારા ભાઈ ઘરે બેરે નથી લાગતા એને? નહીં ઘરે નથી, ઈ તો ગયા છે અમદાવાદ ગયા છે બિઝનેસ માટે. અમદાવાદ અમદાવાદ ગયા છે ને મીટિંગ હા. હતી ને તો ક્યારે ગયા વળી? અમદાવાદ ગયા ને કાલ રાત્રે ગયા અમદાવાદ. એટલે હું વિચારું કાલ મેં કીધું દેખાડે ને મેં કીધું ઘરમાં મેં કીધું લાઈટ બાઈટ બેન મેં કીધું કેમ અંધારું થઈ ગયું કાંઈ નહીં. ઠીક એ બેસો હું ખાંડ લઈને આવું. જાઉં હું બેઠો હોય બધું. હા બેઠો. समझ रहे हो? હમણાં મારા ભાભી નથી લાગતા ન્યા. ઈ અત્યારે ઉનાળાનું વેકેશન હાલે ને તો ઈ ઉનાળાનું વેકેશન કરવા જોઈએ છોકરાને લઈ. એટલે હું ઘરે એકલો હતો એટલે મને આમાં કાંઈ રસોઈના ઓલામાં કાંઈ ખબર હતી નહીં. ઠીક તો મેં કીધું લાઈ મેં કીધું ભાભી પાસે આંટો મારી આવ્યો, અમતા કીધું ભાભી ઘરે રહેશે અત્યારે. તો તમારે શું ચા બનાવી હતી? હા મેં કીધું ચા પાણી થોડાક પીવીને મેં કીધું હવે ચાનો ટાઈમ થયો તો મેં કીધું થોડીક ચા પી લઉં. તો મને કેવાય હું બનાવી દે ચા. આઈ નાખ્યું છે જાવ એટલે લેતા જાજો. હા ઈ તો વાંધો નહીં, તમ તાર પણ મારે એવું થોડું કહેવાય કે ભાભી હાલો મને બનાવી દેવ ચા એવું. अबे ઈ साले તો એમ કેવાય એમાં હું ભાભી નહીં બનાવી દે કોણ બનાવી દે? આપડે પાછા પાડોશ. એટલે તો હું આવ્યો ને મેં કીધું લાઈ મેં કીધું આંટો માર્યો પેલા પૂછી હું લઉં. કાલ રાતે જોતી હતી તો મને એમ લાગ્યું કે તમે ફંતાઈ બારીમાં જ જોવો છો આપડા બે ની બારી એક नंबर एक का कभी તમે જોતા હતા અડધી રાતે એક વાગે. તમે જાગતા હતા? હું જાગતી હતી લેકિન કેમ કે એકલા તમારે ખાઈ નથી જ મને એકલા ઊંઘ ન આવે ને તો હું જાગતી હતી તો મેં જોયું ને હા તો તમે આમ ઓલી બારી માંથી આમ જોતા હતા. હું જોતા હતા તમે? એટલે એમાં એવું હતું મારે બૈરું ઘરે એકલું હું બૈરું ભાઈ હે ને કરી હે તો મેં કીધું કદાચ પાપી મેં કીધું કોઈ દેખાય જ નથી દેખાતું મેં કીધું તો હું જોતો હતો. હું જોતા હતા? મેં કીધું થોડો કઈ મોકો બોકો મળે તો એટલે એમ કા આટો વાટો મારી મેં કીધું હાય વાંચી બીજું કઈ નહીં. આ પાછા થોડા આગળ નથી દેતો મને શરમ આવે. એમાં પાપા તમે હું તો હમને વાતો કરું મેં કીધું ભાભી એકલા હે ને તો મેં કીધું મજા એટલે આવે. પેલા તમે જોયું ને પણ તમારા દાઢી મૂછ જોઈ એટલે મને ખબર પડી ગઈ કે આખા એરિયા ભાવેશભાઈ ને જ છે. પછી તો મેં કીધું હું આને લાગતા નથી મારા ભાભી એટલે જ તમે જોતા હતા. એ હતી મેં કરેલું મેં કીધું હોય તો થોડું મને જોવા દે હે તો તો તમે શું કરતા હોય પેલા? હોય ને તો બધા બહુ મજા આવે તે નથી એટલે તો મેં કીધું આંટો મારું કીધું ભાભી આવા બાજુમાં કીધું કેવા હોટ ભાભી જેમ તો લે. કીધું તો એ અમારે આને જ નથી કદર. જો ને અમદાવાદ ગયા છે. તમને નથી ખબર મોહલ્લામાં તમારી કેટલી કદર હે ખબર હે? હે બહુ વાતું થઈ છે મારી હા, મોહલ્લા. કોક વાત કરવાનું કરે તો ભાભી નામ નહીં લેવાનું મારા પાડોશી છે હે તો કેટલું માન હે મારા દિલમાં તમારું ખબર એ હે? હારું લ્યો કોક તો છે મારું ધ્યાન રાખવા વાળું. હું તો યાર એમ હાથની હથેળીમાં રાખવા માંગુ છું પણ હવે હું તમારી બાયડી ના તમને બુડા બાયડી નું હોય બાયડી ક્યાં મારી કદર હે? એ નથી કમારી કદર. શું મારી કદર નથી મેકીને વહી ગયા આવા ટાઈમમાં ત્યારે મારે શું કરવાનું હોય મને આમ મૂકીને વયા ગયા છો ને. હું કઈ ઓલા પડે મારે રાખી એકલા શાકભાજી લેવા જાવું. મન કેતા હોય તમ હું તમને લાવી દઉં બધું. તમે હું લાવી દો? તમને થોડું લેતા આવડે છે. એકવાર તમને તમારી ઘરવાળી કહેતી હતી કાકડી લઈ આવો કાકડી તમે લઈ આવ્યા મૂળા. પછી તમે બાંધતા હતા મને અવાજ આવતો હતો. એટલે એ તો અમથી ગાંડી હે ઈ ક્યાંય બીજું ને ભૂલી જાય બીજું એવું હતું હે તો આપડા બેય ના ભાઈ ભમરાડા છે. મને ગાંડો ફટકાણો કાંઈ શું અને તમને ગાંડી ફટકાણી. મેં કીધું પાડોશમાં ભાભી હારા હે પણ મેં કીધું કોઈ દી વાત કીધી કઈ થતી હે નહીં તમે ઓલા પડે મારે ભાઈ ઘરે હોય મારે હોય તો નહીં નક્કી નહીં લાગે કે અમારા બૈરામાં લઈને મારે ના એ તો એવા નથી. એનો સ્વભાવ ઓમ પાછો ફ્રી માઇન્ડ. મારો સ્વભાવ આમ ફ્રી માઇન્ડ ને આમ બેઠા હોય તો આપણે મોટી મોટી બેઠા હોય તો એને મનમાં પોતે એને તો થોડું કોલું થાય કે આ મારી ઘરવાળી વાઈ હું પડ્યા છે. આપણે એવું મનમાં ન હોય આપણે તો ભાભી માલ મતલબ માર ના એલા ભાભી તો ભાભી કહેવાય બાકી માલ તો માલતો જ છો વાત કાઢા મતલબ મેળ આવશે લાગે છે એમ તો મેં તેને તમારા બહુ ક્યાં આવશે ઘરે? એનું કાંઈ નક્કી નથી હમણાં કઈ કીધું. રી હમણાં છે ના મારી હમણાં જેવું નથી રાજી ખુશી જાય છે એમ તો જઈ રાતે એમ એમ કીધું મોજ કરીને જઈતી રૂપિયા મોજ ભાઈ કરીને એમ તો કઈ ભાઈ બોલ્યા નહીં તમે જાતા જાતા લડી લીધું. તો પછી ભૂંડા ક્યારે પાછી આવ્યા ત્યાં સુધી મારે શું કરવું હે
મેં સાંભળ્યું તમે ઓલા દિવ્યા ભાભી લઈને અડધે લગી ભાઈ ગાન પછી દિવ્યા ભાભી ઘર જોઈ ગયા ને તમે મૂકી ગયા ને. કે દીધી ભાભી ઓલા મહિના દી પેલા આવું કઈ સાંભળ્યું હતું કે તમે દિવ્યા ભાભી આમથી આમ લઈને ભગાડવા ગયા હા સુરત થી લઈને આમથી આમ અમદાવાદ થાય ગવો એને ઘર જોઈ ગયા ને પછી તમે ઘરે મૂકી ગયા ને. એમાં એ તો એમના કામ હતું હું લઈ જતો તો કઈ પગાડી નતો જતો. એટલે એ ગામમાં વાતો થતી કે આ તો ના. તમે એટલા નજીક રહ્યા ને પોતાની કીધી એટલે હું તમને કહું છું. એમાં એવું હતું એમને જવું એમના પિયર એમનો ભાઈડો જવાનો હતો તે તો હા એ કે આય ને રે વાય ને રે ઓલા ભાભી મને કે આ કે હું રે ને કે રોજ આય રે રે મને હેરાન કે કરે. મેં કીધું હેરાન કરે કે બીજું કઈ એટલે કે તમે સમજો એમ જ કે ઈ કે પી ના આવે ને પછી કે મારી પતે ઠક ઠક કરે કે મારે કે થોડાક દી કે આરામ કરવા જવું હોય હે તો મેં કીધું ભૂંડા મને કહેવાય ને હું તમને મીકી જાઉં તો હું એમને મેકવાઈ ગયો. તો અમે એવું સાંભળ્યું કે તમે બસ સ્ટેન્ડે લઈને ભગાડવા ગયા હા ને પાછા આવ્યા બાપા ને. મારો નેચર એવું ને કે બિચારી એકલી ભાભી હોય દુખી ભાભી હોય ને તો એને સહારો આપું સહયોગ આપું. એમાં ક્યારેક તમે લાગી ન જાતા હમણાં તો ક્યાં હા બાપાને તમારા એવું ન લાગી જાય. બાપાને એ લાગન તો પછી માથા કોઈ છે હે? હું તો ભૂખો ન થા એ ભૂખો થા કરે રમ્યા નવા ભાભી જોવા નીમા ઓલા ગોળે તમે સાડી પહેરીને નીકળો નીમા ઓલા પતલી કમર દેખાય તો ને પછી હે? તમને શું લાગે સોસાયટી છોકરા બહાર ન બેવું ઈ તો એ મને એમ કે ઓલી આ છોકરીઓ જોવા બેઠા હોય. હા, અમે તો હવે હા, પૈણી ગયું હોય અમારે પૈણેલી મેં એવું શું છે કે જે કુંવારી ને એવું. અરે તમે બાલ્કનીમાં લુગડા હુકાવા આવો તો હેઠા કેટલી પરચા બેઠી હોય ઈ તો બહુ બેઠી ઓલા હોય. આવડા આવડા છોકરા જોતા હોય આ ભાભી તો જો તો હા, ઈ જોતા હોય સામું એમ. અમારી જેવાને પછી શું થાય નાના છોકરાને તો એમ થતું હોય પણ એને તેમ થાય તમે પૈણેલા છો તમને રોજ લાડવો ખાવા મળતો હોય. આ તો બિચારી જેમ ચાખ્યો નથી ને એને નહીં નવી નવાઈ હોય. એ રોજ લાડવો ખાઈ એમાં મજા ન આવે છે ઓલો કઈ નઈ બીજાનો લાડવો હંમેશા મીઠો લાગે આપણો નો મીઠો લાગે હે એમાં રોજ તમે તમારો લાડવો ખાઈને કંટાળ્યા છો. એમાં એવું મારી ઘરવાળી કઈ ઓલા ઘોડે તમારે જેવી લાગે કઈ હે? તો એ એવું ન લાગે તમે કેટલા પણ તમે એને ટૂંકા લુગડા દેતા હો પહેરવા તો લાગે જ ને. પણ એ ટૂંકા લુગડા પહેરો ને તો એને સારી લાગતી મેં એકવાર પહેરાવ્યું હતું રૂમમાં મીઠું હતું ખાલી મીઠું આપણે બેઠા હોય ને તો હું તમે તે ભાવેશ કુમાર તમે આવા ને આવા જ. મજાક મસ્તી કરો આવી વાત કરો કોઈ દી વાત જ ન કરવાની રહી તો શું કરે બે માણસ તમે કાંઈ કોલું જ કરો છો. અરે ગા બા છે બાજે આ બા છે ને એટલે પછી મારા મરાય બધા બોલું બાથોડ કીવાય ની નો હારી હો. બાથોડ પછી કીવાય. માણસ કોરબાન મને નો થાય બાધન. એમાં એનો મજા એમાં ઓલા વડા અમાર તો અમે રવિ ને આ ગયા ને અમદાવાદ ઘરે હોય ને તો નવી નાઈટી પહેરીને અમે બે માણા રહેતા હોય કેવા અમે વરખ પૂરા કરતા હોય. અમાર તો રોજ રાત્રે હે ને આમ સુહાગરાત જેવું હોય. ઓહો નાઈટી વાળી મસ્ત બે અમને મને એમ જ કે તું મને જ્યારથી મળી ને મને એમ જ લાગે કે તું મારી નવી દીવડામ છો. એને એવું લાગે તો અમારે જેવા ન લાગે તમને શું લાગે? એમાં થોડી એકવાર ઓલું બ્લુ નાઈટી પહેર્યું તું હે હું જોતો તો બારીમાં હા 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 હે મને તેમ થયું બારી ભોણો કૂદીને અંદર કેટલો ભાગીને બચ કર્યો છે. લે આને પણ ઈ હારું મારો કાચ તૂટી જાય તો હું 2000 ના ખર્ચા ઉતરી જાત. એટલે મેં કીધું કે બારી ખોલાય એવું હતું નહીં નકર બારી ખોલીને આવી મેં તો જાય એટલે બારીમાં હે ને ઓલી જાળી ઉપર લોખંડની ફીટ રાખી હતી. તમને ખબર તો છે કે આ પાડોશી રેમ મારે હે ને કાલે હું 1 વાગે આમ જોતી હતી હવા આવતી નહોતી ને બારી ખોલી. હા. તમે જોયું કે તમે આમ જોતા હતા ઉરડી ને ઊંચા થઈ થઈ પછી મને એમ લાગ્યું કે મારા ભાભી ઘરે નહીં હોય એટલે તમે નહીં તો તમે લોકો 12 વાગે આમ લાઈટ બંધ કરીને સુઈ ગયા હોય. હું તો ઉલળતો તો હે ને બીજું ઉલળતું હતું નહીં કે ભાભીને કીધું મને માની જાય ને તમે કીધું કાંઈક કરી દી ફટાકડા ફોડી તો તમને રસોઈ કરતા આવડે છે નથી ઘરે બધું રાંધો છો? રાંધવું પડે ને તું શું કરવું ઓલા ભાતે કે રાંધો છો? બધું રાંધતા આવડે હું તો બધી રીતે ઘરના આડોશ પડોશ વાળાને બધી રીતે ખુશ રાખવા માંગુ હે તો આમથી ભાભી મારે વાતું કરતી હોય શું કામ આપણે ભાભીઓને ખુશ રાખવી એમને બધું જે જોતું હોય એમને કરી દઉં હે તો એટલે મારા બૈરું મારે વાતું હોય કે તમે બીજા બૈરા ધ્યાન રાખો મારું ધ્યાન નહીં રાખતા તો એને કેવાય તું મારું રાખ તો હું તારું રાખું. હા, એટલે ગામની બાઈઓ રાખી જાય છે હે ગામની બાજુ કેટલી મસ્તી કામનું ધ્યાન રાખે ખબર એમાં તો બહુ મજા આવે હે તો આપણે કેવી ના મસ્તી કાની નાઈટી બાઈટી પહેરી આમ આવ્યો હા 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 તેદું તમને જોયા ને આ તો તેદું હજી તમે આમ ઓલા જુવાન છો ને એટલે હજી 2-5 વર્ષ જાય ને તમને આમાં હરખ પતી જાય. ના બાપા ના હું ખાતો મારા નાનપણનો શોખ છે મને ભાભીઓ જો ને મને ગલગલિયા ખાવ મને હે તો ભાભી લવર છો તમે. ભાભી લેવર એમાં તમે ભૂંડો સાડી પહેરો ને તો હા હા હા. બીજા કોઈ ભાભી નહીં મેં અત્યાર સુધીમાં જેટલા નહીં ગમે ને એટલા તમે ઢૂંઢો. समझ रहे हो તો ભાભી તમને રાજી રાખો હું કાલ સાડી પહેરીને રહીશ તમે કેતા હોય તો.
પણ મારા ઘરવાળાને કઈ કઈ ન દેતા નહીં તો આપણને બેયને વારો પાડશે ને ટાંટિયા ત્રણ નાખશે તમારા માનો. તમને એવું લાગે હું તમારા ઘરવાળાને કહું આ ચેન હું હાચો પહેરો છું? તો તમારે આવો લેવો તમે હાથું લાવી દો મસ્તી તમે ના ના તો આવો તો છોકરા પહેરે હાચો હે ખોટો હે? અરે સાચો હે આ પેશન્ટ તમારી હાથમાં લાવ્યો તો પણ મેં કીધું ભાભી ના આવું નહીં એવો હારું. ન પહેરે અમારે તો પતલો પહેરાય આવો. તમને મસ્તી કાનું લાવી દો પણ એકવાર अबे साले મજા તો કરવી પડે ભાઈ. લે આ તો જો લે એમાં એવું ક્યાં ખોટું મેં ક્યાં કીધું તમારું મજા કરવાનું મૂડ નથી એવું નથી પણ આ જો થોડા 3-4 દી નહીં આવે ને મારા ઘરવાળા તો વળી મને મન જાગશે તો હું તમને બોલાવું બારી માંથી આમ કરી 3-4 દિવસ બધી પર ભૂંડો અહીંયા રવાતું ન હોય ને એટલે મારો નથી એટલે યો એમને ઓલું હોયનું આમ ખુલ્લું પડ્યું હોય હા અને એમને આમ કોઈ મેકા વગર રહીને ઈ તો છે તમે ભૂંડો પણ જો હોયનું 3-4 દી માં આવી જાય તો પછી મારે તમને કેમ બોલાવે? હા, ઈ તો વાત કરું તમે 3-4 દી રાહ જો અને 3-4 દી પછી આવી જાય તો આપણે કેમ ભેગા થઈએ? મને આજકાલનો પ્રોગ્રામ ગોઠવો તો મજા આવે. હું મારે જોવું પડે મારા મન ઉપર છે હવે. એ તો તમારે મેં હમણાં સમજાવ્યું. કા ગયા ને તો હું થાક જ ખાઉં છું ઓલો થાક જ ઉતારું છું. તો પછી આપણે પાછા થાક ઉતારી દઈએ ને થોડોક લગાડી દઈએ એટલે મજા આવી જાય છે. હવે તો નવો લાગે ને તો વધારે હું બેભાન પડી જાઉં. અરે ના ના હું અલગ અલગ પોઝિશન તમને શીખડાવીશ. ઈ મને ખબર છે દિવ્યા ભાભી બોલતા હોય પોઝિશન ઈ જ ને. હા અલગ અલગ પોઝિશન મને બહુ મજા આવે. એ ઓલા તમારા ઘરવાળો એટલો બધો શોખીન નહીં હોય એમ હે છે શોખીન છે એમ અલગ અલગ તો પછી ખાલી એકમાં જ તે ઈ મારો ઘરવાળો તો બિચારો સીધો છે. સીધો હોય ને ઈ કાંઈ કરે નહીં એવું. ઈ આમ મારે ને કેવું પડે આમ હાથ પકડો ને આમ ગામ જોઈ જાય ને તો હાથે મૂકી દે હે? શરમ આવે છે. હું પોતાના ઘરના નામ હાથ પકડતા કોણ શરમાય? એમાં હું તો તમારો હાથ પકડીને હાલ્યા જા મને કઈ વાંધો નથી જેવા તો ફૂલે એમ બધ ફેલે એમાં તો શું આપણી ગામ વાતું કરશે તો આપણે ક્યાં જાવું? હા ગામની નો જોવાનું હોય આપણે આપણી રીતે મજા કરવાની હોય કેવાનું લે અમારો ભાઈબંધ છે અમારો દોસ્તાર છે પાડોશી અમારું હાલમાં પછી નહીં મારા ભેગું. ઘરવાળાને હે ને ઈ ઓલું કોઈ દેખે કે આ બે આમ હતા ને તેમ હતા ને ખોટું મારું ઘર ભાંગે ને. એ તો એને કહી દઈશ હું કે ભાભી એકલા હતા કોક આવી નો જાય ભાભીને ધ્યાન નો રાખવું પડે મારે પાડોશી હે ને? તરીકે રહેવું ન પડે હે એવું મીઠી માર હોય ને આમ તો ઘોડો હોય ગાંડો હોય એને ખબર ન પડે. હે ને એમ તો હોય ને પછી અમારા નેના નકશામાં એ તો ખાલી તને એમ કહે એટલે હું એમ નથી એટલે બિચારો ઓગળી જાય તો એવો બિચારો ભોળો માણસ હે વાત સાચી. તો પછી શું વિચાર્યું કઈ नंबर 1 का कबीर હે તો હું કઈ વિચાર્યું કઈ આમ કેવું તો ખરા તો આપણે ખાંડ ની બાને ઈ તો અત્યારે તો ખાંડ તમે લઈને જાવ પછી તમે છે ને વિચારજો એટલે મતલબ હું વિચારું રાતે 12 વાગે જોઉં તમને તમે બારીએ ઉભા રહેજો ફિક્સ 12 વાગે. અરે હું ખોલીને ઉભો રહીશ બરોબર મારો દરવાજો લે, ઠીક. હા દરવાજો મારો ખોલીને ઉભો રહીશ તમારે સીધો આવીને લઈ જ લેવાનો એલા તમને સીધા અંદર લઈ લો. હા એમ અંદર લઈ લેવાનું પછી આપણે મજા ઠીક, મજા હતા તો કરીશું. તમે ખાંડ લઈને જાઓ પછી રાતે 12 વાગે હું જોઉં કોઈ નહીં હોય ને મારા ઘરવાળો આજ નો આવે ને તો તમને બોલાવું આપણે બંને એકબીજાને ખુશ કરી દઈ અને કોઈ ખબર નહીં પડે. અને ઓલી બ્લુ નાઇટી હું પહેરીશ તમે કેતા હતા બ્લુ હા નાઇટી જો એ બ્લુ નાઇટ ને બે છે ને એમાં તો મને બહુ ગમી ગયા મેં કીધું હા ભાભી ને દેખવા મેં કીધું મનાવવા પડશે તો હા હાલો તો હું તમને જાઉં મસ્તી કરવાનું એટલે બેડ બેડ ફૂલડા વાળું શણગારી નાખું. ના ના તમે જ મારી ઘરે આવશો હું તમારા ઘર નહીં આવું. તો તમે ફૂલ રાખજો હું સીધો સડી જ જાય હા 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 આવીને સીધું સડી જ જાઉં દરવાજો ખોલે ને આમ. હા હા તો ભલે એમ. હા, ઈ તો સડવાનું તો પછી જેમ તેમ હે. મજા આવે છે. હારું તો હું જાઉં હા ઓલી કોક જોવે ને ઓલી સામેવાળી રીધી ભાભી ઈ પેલા તું વયા છો. અરે એ તો કહી દઉં ને કે ખાંડ લેવા હતું ખાંડ નું તો બાંધવું હતું મળવું તો તમને હતું હે તો ઠીક તો હારું હું તો રાતે હે ને તેને બારે ખોલજો હું જોઈશ તો તો એમ કોઈ થાય ને, ખબર નહીં પડે ને કોઈને નો ખબર પડે હું કોઈ ખબર જ ન પડે તો સીધો કરી જવા શક્તિમાન પડે સીધો હું અંદર શું શું કરતો અંદર વયો જાઉં, કોઈને ખબર નહીં પડે હે. તો એ હવા બધી ફટાકડા ફોડશું બરોબર મારા પાસે ફટાકડા નથી મેં તો એટલે ઈ દિવાળી નહીં, હતા. ઓલા ફટાકડા ઠીક હા થાળી નો અવાજ આવી ઠીક હા એમ તમને રાતે ફોડીને દેખાડીશ તમે ટેન્શન ન લ્યો ઠીક બરોબર સારું હાલો હું જાઉં તમે હે ને નાઈ ધોઈને મસ્તી કાના તૈયાર થઈ જાઓ હા હા વાંધો નહીં હાલો પછી મને ઈશારો કરી દેજો હું સીધો હા આવી હા જઈશ, હો. ચા બનાવીને પી લેજો હો હા તે સારું હાલો વાંધો નહીં હા આવજો. એ હા હારું વાંધો નહીં હાલો.